ચાલો બધાને જય સ્વામિનારાયણ, બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ। આજનો નાસ્તો છે અમારે સવારે, એક બેન છે લંડનથી, પોતે ડિસેબલ છે અને એવું કીધું તું નામ આપવા ના પાડી હતી। કેવો લાભ લઈ લીધો બોલો, જો હરિદ્વારમાં ને એ પાછો પાયણા કરાવ્યા। આજ આખા દિવસનો એના તરફથી જ પ્રસાદ છે। પોતે તો અપંગ છે અને લંડનમાં છે, પણ સ્વામિનારાયણ સત્સંગી છે। મન કે બેન મારા તરફથી બધાને જમાડજો અને 100 રૂપિયા આપજો, એ હંસાબેન। અને નાસ્તો છે, ભાખરી છે, ચા છે, ગાંઠિયા છે, જો પૌવાનો ચેવડો બનાવ્યો સવારમાં, અથાણું, શીરો, ખાઓ મોજ કરો, લ્યો। આ બધાને 100 રૂપિયા એના તરફથી, હજી 50 આપવાના છે બોલા અમેરિકા બેલાબેન તરફથી, છૂટા લેવા જોઈએ। તમે પૈસા વાળા થઈ ગયા બધા, રોજ પૈસા વાપરવાના આવે એટલે જ કહું પૈસા વાળા થઈ ગયા। ઉસીના દઈજો મને, ઉસીના દઈજો। મસ્તી કરાય ને અત્યારમાં ઘડી, અત્યારે મસ્તી કરાય, નથી આપ્યા વપરાણા નથી, પણ રાખો વાપરજો, મજા આવે ને। મસ્તી તો કરું ને, કોનો જીવ કેવો એવો માપું ખરા ને। હા એમ, કેનો જીવ કેવડો એટલે માપું ને કાંઈ। જો ચા, ભાખરી, ગાંઠિયા, પૌવાનો ચેવડો બનાવ્યો અને અથાણું, અથાણા ડબ્બો ફેરવો, આયરો ફેરવતા જાવ। મેં કીધું તમને ભાવે ને એટલે ખાટી કરીને અથાણું લઈ આવી। અને જમવું છે હું, તમે બપોરનું કઈ નક્કી નહીં રહ્યો, તમે જાશો દર્શનમાં, પણ સાંજે જમવું છે શું, તમે જમવું હોય બોલો એટલે ખબર પડે। આ પણ ખૈટા ને હાલ્યો, તમને બબે વચ્ચે દઈ દો, છૂટા નથી મારા પાસે। આમ જો એ ભાગ પાડ લે એકા બીજા, એ ઘરના હોય ગમે, આપડા બધા બસમાં ઘરના જ કહેવાય, કઈ વાંધો નહીં, પણ એને છૂટા નથી એટલે તમે એને હાલ્યો। બધી બસો વાળી હે તો બબે અહીંથી દઈ દો, એમ કઈ નથી કરું, જ્યાં બાકી ને બબે દઈ દો, એ ભાગ પાડ લે એકા બીજા। જો તમારે ને આને દઈ દેવાના બા ને, હો 100 રૂપિયા છૂટા નથી ને એટલે તમારે આને પાસે 100 રૂપિયા લેવાના। હા તો એવું કરો, દઈ દો, હા દઈ દો, હા બસ તમારું ઉપાધિ, તમારે પાસે હોય દઈ દો 100 રૂપિયા, હા દઈ દો ને બાને બસ, હા બસ એમ જ હોય। અથાણું ફેરવ, થઈ ગયા ને, હા બસ આ દઈ દો, હા બસ તમે અહીંયા કરો, લાવો ઉભા રહ્યો, લાવો બે વચ્ચે છૂટા, તમારે પાસે તમારે કોનું બેનું કરવું, છૂટા હોય એટલે લાવો બા, હા તે દો ને, બે દો, હા લ્યો દઈ દો, હા 200 વાળી કોણ પાસે છે, 200 હોય તો આપી દો, લાવો હાલો, હા બસ હાલો થઈ ગયું, આ દીધા બે બાને, કઈ વાત, લાવો છોકરીઓ, લાવો છોકરીઓને લાવો, આ લે માનવી, આ તમારા ચારેયના ને કાનાના, આ 5 એને દઈ દેજે હો બધાને, હાલે આ 5 વા બે બેન ને મંગુ બેન છે ને, એ બેન દઈ દો, મંગુ બેન લો રસોઈ કરે હે, એ બે ના દઈ દો, પાક પાડ લેજો, હજી 50 રૂપિયા છૂટા ગોતવાના, હજી દેવાના, એ તો હું લઈ આવીશ, આજ લઈ આવીશ, તું આજ એકાદા મહારાજ ને પકડશું, શનિ ને કેવું ખા, શનિ ને કેવું દે, એ તો ગમે ને ગોતી આવીશ આજે। જો આ બેને તમને લંડન થી આજનો નાસ્તો છે, જમણવાર સાંજનો છે, એ બે એના તરફથી જ છે,
એ તો આખા દિન કહેતા મેં પણ બપોર દર્શન કરવા જાય ને એટલે મેળ નથી પડતો જમવાનો. હું તો એ ઠંડુ બધાનું આવ્યું હોય પીવડાવી દઉં કીધું. એટલે આ લંડનથી પોતે અપંગ છે હો, પોતે હાવ ડિસેબલ છે, તોય તમને આ એના તરફથી સ્વામિનારાયણ સત્સંગી છે. તો થેન્ક યુ કહી દો બધા. આવું થેન્ક યુ લંડન ન પહોંચે. અને હવે આ સાંજે હું મારો અવાજ બેહી ગયો. સાંજે શું જમવું પૂછો? સાંજે જમવું શું છે તમારે બધાને? જે જમવું એ બનાવી કયો ને. તમારે જે ખાવું હોય ને મોજ આવે તમને મન થયું હોય કયો એકવાર હાલો. ના તો તમે કેવો નહીં તાવથી તો હરિદ્વારમાં જ રાખી ચાવા જ નહીં દઉં. એકવાર તો બધાય થોડું થોડું કયો, કોઈની ચોઈસ શું છે મારે જોવી છે. ચોઈસ તમારી કયો જે હોય. બધું ભાવે નહીં એકવાર તો કયો. ખાધું ખાવા વાળા પણ કઈક તો હોય ને કે અમે આ નથી ખાધું. પીઝા ખાવા હાઈ જે પીઝા ખાવા તમને કોઈ આ નહીં પાડે બરોબર. એને જે દીધો ને એ બધા પણ સાંભળો બા પીઝા ખાવા બા પીઝા ખાવા રોટલા જેવા હોય આપડે બાજરાના રોટલા હોય ને એવા રોટલા હોય ને ઉપર બધું નાખેલું હોય એ પીઝા હોય એવા. ખાવા હે પીઝા? ખાવા હે પીઝા? ભાવે ને ખાવા હે ને? હા જો આ બાન ખાવા એ બા પીઝા ખાધા કઈ? કોઈ દી નથી ખાધા? ના ના જે ખાવું હોય મન થયું હોય કયો. એ રસ્તે ખવડાવવા પીઝા કે અહીંયા ખાવા? રસ્તે ખવડાવવા કે અહીંયા ખાવા? રસ્તે ટ્રાવેલિંગમાં ઓલું ખબર આપણે બનાવવાનું ક્યાંક પ્રોબ્લેમ થાય તો પીઝા ખવડાવી દેવાય. ચાલે. ભજીયા ખાવા? ભજીયા પછી કજિયા કરવા એટલે ફૂલ થાળી એમ. શાક રોટલી ને ભજીયા ને મીઠાઈ ને બધું એમ. જો હારા લાગે ને તો કેતા કેમ નથી હારા લાગે? પીઝા નહીં ખવાય? ચાઇનીઝ ભેળ તો ખવાય ને? રસ્તામાં ખવડાવશું. ભજીયા ખાવા? એ બેન આ જાય છે ભજીયા પછી કરાવો કજિયા. ના ના પીજાય થોડાક પીજાય ખવડાવશું. એક એક પીસ ખાજો, તમને ભાવે તો પાછા મગાવીશ. આજે એને હું થોડાક લઈ આવીશ, એમાં એક એક પીસ દઈશ. 4 પીસ થાય, એક ના 4 પીસ એટલે થોડાક લઈ આવીશ. સાંભળો તમને ચાખવા હે ને એક એક પીસ આપી. તમે એમ કેમ ભાઈ વા તો પાછ ખવડાવીશ તમને. હો વળી નો ભાવે તો નો જ જોયા હોય ને એને ક્યાં જ જોયા હોય. એ કેટલું દુનિયામાં ખાવાનું બર્ગર જોયું, હોટડોગ જોયો, ગુજરાતીમાં કૂતરો કહેવાય એવું આવે એ બધું. ચાઇનીઝ ભેળ મંચુરિયન એ નામે નથી આવડતું ને આ માણા આવું ખાઈએ. હા ભલે વાંધો નહીં. તો હાલો ભજીયા ને પૂરી ખાવી એક રોટલી? હે રોટલી? હા હાલો રોટલી થોડી કરજો એટલે ભજીયા જ ખાય જાજા. ખાલી ભજીયા એટલે ખાલી ભજીયા ખાવા? મિક્સ ભજીયા પણ બધાય બનાવજો, ભરેલા મરચાના, પતરીના, મેથીના, ચીરિયાના બધાય. હો બેન આ ક્યાં વહી ગયા એટલી વારમાં? પણ બધાયની ન કરતા આ લોકો જાય છે. હાલો તો રાતે મિક્સ ભજીયા હો બધાયના. અને મારા ફેવરિટ ભજીયા જ છે બહુ જ. અને સાઈડમાં પીઝા લઈ આવીશ, ચાખજો, ભાવે તો ખાજો. હા એને કહી દેજો કાંઈ વાંધો નહીં. હાલો મિક્સ ભજીયા, બીજું કાંઈ નહીં. વાનની સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, કષ્ટભંજન દેવની જય, નરનારાયણ દેવની જય, अपने अपने माता पिता नी जय,
દાતા શ્રીની જય. જમવા માંડો, નાસ્તો કરી લ્યો ને. આજ બધાય બાકી, હું એક જ બાકી હું નાસ્તા. બધાય કરી લીધો ને? બે જ બાકી છે. સારું, હાલો નાસ્તો કરી લો. હાલો હું નાસ્તો કરી લો, તમે કરી લો. જય સ્વામિનારાયણ. એ બે બેન મને મૂક્યા વગર બાંધતા નથી, મને મૂક્યા વગર ખાતા નથી. બાંધવાય હું જો, ખાવાય હું જો. ઈ કોકોલા બાર તેલ તેલ કરતા કોણ કરતા? દિયો એને જ મેં દીધું. એને તો મેં દીધું. એને તો મેં દીધું. આ ઈ છેલ્લે બેઠા એને દઈ દો. હા, એને દઈ દો એક. ચાલો બધાને સુપ્રભાત, જય સ્વામિનારાયણ. અને હરિદ્વારમાં બધા બાને મોજ છે. આજે હરિદ્વાર દર્શન કરવા જવાનું. કાલે આ બાજુ કર્યું, આ બાજુ કરતા હો. હો તમને એમ થાય કે અમારે બાને કંઈક ખવડાવવું છે, આઈસ્ક્રીમ આપવું, ઠંડુ જમાડવું, નાસ્તો આપવો, તો મેસેજ કરજો 98171993. 98171993 એ મારો કોન્ટેક નંબર છે. હજી તો કેટલાનું બાકી? બેલાબેનનું બાકી, પ્રેમિલાબેનનો નાસ્તો બાકી, હજી ઘણા બધાનું બાકી છે. એ દાદાનું પછી મારે પહેલાં આવ્યું એનું લેવાનું ને. દાદાને મેં ના જ પાડી, એમનું હાલે. એ પછી હું કહીશ તમને. હું આજ બધું જોઈ લઉં કેટલા બાકી એ લખેલું બધું, પછી તમને કહું. એટલે વહેલા આવ્યું એનું લેવાનું, જેમ જગ્યા હોય ને એમ. પણ આપણાથી ન થાય દોષમાં નહીં પડો. અરે અત્યારમાં નથી દેવા ચાય રે, ઘડી ખમો મોડેકથી. એ પછી વિરુદ્ધ આહાર થાય, રેવા દો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ને સુપ્રભાત. અને હરિદ્વારમાં ભગવાનને રોજ માં ગંગાને પ્રાર્થના કરી, પણ જે મંદિર જાય ને તે પ્રાર્થના કરી કે જે પણ અમારી સાથે અન્ન મન ધનથી જોડાયા છે, ભગવાન એમ ખૂબ સુખી રાખજો. અને હરિદ્વાર આવજો બધા. એક વખત તો હરિદ્વાર જીવનમાં આવજો. બહુ સરસ સ્થાન છે. એવી માં ગંગા વહે છે ને કે તમને આમ શાંતિ જ મળે, કોઈ યાદ જ ન આવે. એવું સરસ હરિનું દ્વાર છે. હરિનું દ્વાર ક્યારે કહેવાનું હોય? હરિદ્વાર, હરિનું દ્વાર, એમાં બધાય આવે. ચાલો બધાને. અને આમ જો હરિદ્વારમાં નાઈન, ગંગાજીમાં નાઈન પછી એવું નિયમ લેજો કે આપણે બહાર ઓટે બેઠા હોય ને, કોઈની પંચાયત નહીં કરવાની, કોઈની નહીં કરવાની. કોક કરે ને તો આપણે ઊભું થઈને વહી જવાનું. અને આપણે કોક કેમ તો મોઢે જઈને ઘેર જઈને કહી આવવાનું. આપણે કોઈને કરવાની ને આપણે ખબર પડી ને આમ કહે તેને ઘેર જઈને કહી આવવાનું. આવું હા તો ખાવ. આ રહ્યું બધુંય ન મૂક દેતા. એટલે એક નિયમ લઈ લેજો, નહીતર આપણે ત્યાં અહીંયા ગંગાજીમાં નાયા ને એ બધું પાણી ઢોર થાય. આપણી આદતું ન છોડીને તો. એટલે આપણે દિલને સાફ કરીને ધોવાનું છે, મનને. હો, કાંઈ શરીરને નથી ધોવાનું. આટલું યાદ રાખજો. હા બોલો, જય સ્વામિનારાયણ. હા બોલો, ઓળખી ગઈ, બોલો. એટલે તમે અહીંયા આવ્યા છો? અચ્છા. આપણે મુખિયા ગલી છે ને, ભૂપતવાલા. લક્ષ્મી કયો? લક્ષ્મી. અચ્છા, તો તમારે એની સામેની સાઈડ આવવાનું, મેઇન રોડ થી સામેની સાઈડ સ્વામિનારાયણ મંદિર હે ને, ભૂપતવાલા. હા, એની બાજુમાં મુખિયા ગલી ચોક છે. હા, એ ચોકની બીજી જ આપણું આશ્રમ છે, ચોકથી બીજો જ. આજે તો હું અહીંયા જ છું, પણ થોડીક વાર પહેલાં કેટલી વાર, હું 10 વાગ્યા સુધી અહીં છું આશ્રમે. પછી હું થોડીક આ બધું લેવા જવાની, શાકભાજીને. એ બપોર પછી તો 7 વાગ્યા પછી, કેમ કે આરતીમાં જવું હોય ને, ગંગા આરતીમાં. એટલે હું નો જોઉં હવે કેમ આવું વિચારું. ના ભાઈ, આપણું સ્વાગત કાંઈ કરવાનું હોય, ભગવાનનું કરવાનું હોય. હા, શું ટાઈમ હે કથાનો?
પણ કેટલા વાગ્યાનું એમ કે હા તે કાંઈ વાંધો નહીં હાલો ને તો બધા બા ને આ જોઈએ હવે અવાશે તો લઈને આવીશ છોકરા હા પણ એ વહેલા દર્શન કરીને આવી જાય ને જમવાનું વહેલા પતી જાય ને તો ટ્રાય કરશું હા હા એ ત્યાં સુધી તો 10 વાગ્યા સુધીમાં ફ્રી ક્યાં ના થઈ જાય એ ભલે ભલે કાંઈ મને આમંત્રણ અહીં ઠેક આપવા આવવાની જરૂર નથી હું આવી જઈશ તમ તારે હા હા ના 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 આ આશ્રમ જોવા આવજો તમ તારે અને મને અહીં સ્પેશિયલ ધક્કો ન ખાતા આમંત્રણ આપવા તમારું કામ પતાવો તમ તારે હા તો અહીંથી જ નીકળશો તો આવજો મુખ્ય ગલીમાંથી જ એને કહેવાનું ચલાય ગાડી હા હા એ ભલે જય સ્વામિનારાયણ હા જયશ્રી તને બહુ જ ગમે ને હાલો એ હમણાં જ રિક્ષાવાળા 10 સાડા 10 આવશે ત્રણ જગ્યા બાકી એને ત્યાં જવાનું એ લઈ જાય મને નથી ખબર હવે એ મનસા દેવી આ ન ચડ્યું એ કંઈ ન ચડીએ કે જવું નથી તડકાનું તમે ન ચડીએ કોઈ નીચેથી દર્શન કરી લેજો અહીંથી દેખાય ને ત્યાં દર્શન કરી લેજો અત્યારે 3-4 કલાક સુધી લાઈન છે એમાં તમે તડકાને એક બેઠક આવી જાય એટલે ભલું કરે માતાજી નીચે માતાજી માયા દેવી છે ને એના દર્શન કરી લેજો એ આખા હરિદ્વારના દેવી છે એટલે ત્યાં દર્શન કરી લેજો હા હા એમ ખોટું તમે આમ ઉપર ન ચડી શકો 3 થી 4 કલાક લાઈન છે અત્યારે આમ જોવો ને પબ્લિક કેટલું હરિદ્વારમાં ચાલો બધાને જય સ્વામિનારાયણ બેલાબેન કાલે તમારો નાસ્તો રાખ્યો છે બધાને સુપ્રભાત અને જય સ્વામિનારાયણ ભગવાન સૌનું મંગલ કરે સુખી રાખે